चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। श्रीमद् भागवत अध्ययन with PowerPoint presentation 18th April 2020 session number 12। चैत्र मास कृष्ण पक्ष एकादशीनी तिथि जगद्गुरु श्रीमद वल्लभाचार्य जी श्री महाप्रभुजीनो प्राकट्योत्सव। आजना उत्सवनी आप लोगोने सर्वने खूब खूब मंगल वधाई। श्रीमद् भागवत अध्ययन में प्रथम स्कंदनो 8मो अध्याय है। आज श्री आचार्यचरणनो प्राकट्योत्सव અને જે પ્રમાણે ચિરાયુષ્માન આદિત્યભાઈ આપણને કહ્યું, શ્રી મહાપ્રભુજીને અત્યંત પ્રિય ગ્રંથ શ્રીમદ ભાગવત। દર વખતની જેમ આ વખતે પણ આરંભ કરીએ આપણે શ્રી આચાર્યચરણના વચનથી। થોડો ભાગવતાર્થ પ્રકરણનો આધાર ત્યાંથી આપણે શરૂઆત કરીએ। 7મો, 8મો અને 9મો અધ્યાય, એમાં 7મો અધ્યાય આપણે શ્રવણ કર્યો। 8મો અધ્યાયનો આરંભ કરીએ। અનુસંધાન શ્રી આચાર્યચરણ તૃતીય પ્રકરણનું આપણને સમજાવે છે। 7 થી લઈને 11મા અધ્યાય સુધી ઉત્તમ પ્રકારની શુદ્ધિનું નિરૂપણ છે। 13 થી લઈ અને 17મા અધ્યાય સુધી સર્વનો ત્યાગ નિરૂપણ કર્યો છે। અને 18 અને 19 આ બે અધ્યાય સત્પુરુષોનો સંગ, આ અધ્યાયની ખૂબ જ સંક્ષિપ્ત એવી સમજણ છે। હવે જીવ માત્ર 4 પુરુષાર્થને માટે પ્રયત્ન કરે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। મર્યાદામાં મુક્તિનો પ્રકાર અને પુષ્ટિમાં મુક્તિનો પ્રકાર, એ બંનેનું અલગ અલગ રીતે અર્થઘટન સમજાવવામાં આવ્યું છે। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ પર બિરાજમાન હોય ત્યારે ભગવાન પોતાના સ્વરૂપ દ્વારા જીવને મુક્તિ આપે છે। પણ અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધર્મી સ્વરૂપે ભૂતલ પર બિરાજમાન નથી, તો જીવને મુક્ત કરનાર કોણ? તો શ્રી મહાપ્રભુજી એ શંકાનું સમાધાન કરે છે કે મુક્તિ મેળવવી હોય તો શ્રીમદ ભાગવત જીવને મુક્ત કરનાર છે। અને એના જ અનુસંધાનમાં 7માથી લઈને 11મા અધ્યાય સુધી રાજા પરીક્ષિતના પૂર્વજોની મુક્તિનું નિરૂપણ કર્યું છે। એમના પિતાજીનું નામ અભિમન્યુ। યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ થયું, વીરગતિ પામ્યા। એના અનુસંધાનમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે સ્મૃતિ એવી આજ્ઞા કરે છે કે યુદ્ધ કરતાં કરતાં જેનું મૃત્યુ થાય એની સદગતિ થાય, એ ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે। બીજું, અભિમન્યુ કોઈ સામાન્ય પુરુષ ન હતા, ચંદ્રનો અંશ હતા। દેવની સ્થિતિ પ્રાપ્ત કરી હતી, માટે પણ એમની મુક્તિની ચિંતા હતી નહીં। અને ત્રીજી વાત, એમનો સંબંધ ભગવાનની સાથે હતો, એટલે આ 3 કારણથી અભિમન્યુની મુક્તિમાં કોઈ પણ પ્રકારની શંકા હતી નહીં। 3 અધ્યાયમાં ગયા વખતે સમજાવ્યું હતું કે સ્તુતિ કરવામાં આવે છે। 7મા અધ્યાયમાં, 8મા અધ્યાયમાં અને 9મા અધ્યાયમાં યુધિષ્ઠિર રાજાના સંદેહ દૂર કરવાનું કાર્ય પણ આ અધ્યાયો દ્વારા થયું છે।
પાંડવોને દુઃખ થયું, 7મા અધ્યાયમાં આપણે શ્રવણ કર્યું. એ દુઃખને કોઈકે દૂર કર્યું તો ભગવાને દૂર કર્યું. અર્જુનને દુઃખ આવ્યું, ભગવાનની સ્તુતિ કરી અને ભગવાને એમને માર્ગ બતાવ્યો. હવે જરાક વિચાર કરીએ આપણે તો સામાન્ય ક્રમ એવો હોય છે, એક ઘરમાં 2 કે 3 ભાઈ હોય તો મોટા ભાઈ હોય એને થોડીક પ્રાયોરિટી હોય. તો પાંડવોમાં સૌથી મોટા યુધિષ્ઠિર છે, પણ યુધિષ્ઠિર પહેલાં સ્તુતિ નથી કરતા, સ્તુતિ કરે છે અર્જુન. કારણ અર્જુન નર અને નારાયણમાંથી નર સ્વરૂપે હતા, માટે એમની પહેલી સ્તુતિનું નિરૂપણ કર્યું છે. નરનો અંશ છે. પછી માતા કુંતી સ્તુતિ કરે છે. એમનો સંબંધ હતો ભગવાન શ્રી કૃષ્ણના ફોઈ હતા, એ સંબંધ હતો. અને ભીષ્મ સૌથી મોટા હતા, વડીલ હતા, એ છતાં પણ એમની સ્તુતિ 9મા અધ્યાયમાં નિરૂપણ કરી છે. આ ત્રણેયમાંથી શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે અર્જુન ઉત્તમ કક્ષામાં છે. એમની પછીની કક્ષામાં માતા કુંતી છે અને એની પછીની કક્ષામાં ભીષ્મ પિતામહ છે. અને એ ક્રમ મુજબ સ્તુતિ એ સફળ થઈ છે. ભગવાન સર્વસાધારણ રીતે પણ દરેકની રક્ષા કરે છે, દરેકનું રક્ષણ કરે છે. બ્રહ્માસ્ત્રથી રક્ષણ કર્યું, 7મા અધ્યાયમાં આપણે શ્રવણ કર્યું, 8મા અધ્યાયમાં પણ આવશે. કોઈ સામાન્ય અસ્ત્ર ન હતું, પણ ભગવાનની સ્તુતિ કરી, ભગવાને રક્ષણ કર્યું. 2 પ્રકારના બ્રહ્માસ્ત્ર આપણે શ્રવણ કર્યા હતા. હવે 8મા અધ્યાયમાં ઉત્તરાજીના ગર્ભમાં ભગવાન દ્વારા પરીક્ષિતનું રક્ષણ, માતા કુંતીએ કરેલી સ્તુતિ, યુધિષ્ઠિર રાજાના મનના સંશય, આ બધાનું નિરૂપણ કરવામાં આવે છે. અથ તે સંપરેતાનામ સ્વાનામુદકમિચ્છતામ દાતુમ સકૃષ્ણા ગંગાયામ પુરસ્કૃત્ય યયુસ્ત્રિયાઃ. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી, શ્રી મહાપ્રભુજી આ શ્લોકો પર આપણને ઘણું જ ચિંતન આપે છે. જેનું મૃત્યુ થયું હતું, જેઓ વીરગતિને પામ્યા હતા, એમના માટેનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો. શુદ્ધિ અનંતરમ હિ સંસ્કાર કર્તવ્ય. 2 પ્રકારની શુદ્ધિ અહીંયા સમજાવવામાં આવી છે. શાચ શુદ્ધિર બાહ્ય આભ્યંતર ભેદેન. આજની પરિસ્થિતિની સાથે આ બંને પ્રસંગો આપણે જોડવા જેવા છે. એક, મુશ્કેલી આવે ત્યારે ભગવાનની સ્તુતિ, જે અત્યારના સમયમાં ખૂબ આવશ્યક છે. મુશ્કેલી ન હોય તો પણ ભગવત સ્તુતિ કરીએ તો ઉત્તમ છે, પણ જ્યારે મુશ્કેલી આવે, વ્યક્તિ થોડો મનથી હારી જાય અને જો એ સમયે ભગવાનમાં પોતાનું મન લગાવે, ભગવાનની સ્તુતિ કરે, ભગવાનના ગુણાનુવાદ કરે, તો એને કંઈક રાહત મળે છે. અને આપણું ધર્મશાસ્ત્ર જ કહે છે એવું નથી, આજનું વિજ્ઞાન પણ આ વાત સમજાવે છે. એક વર્ગ નાસ્તિક હોય અને બીજો વર્ગ આસ્તિક હોય, તો આસ્તિકની પર જ્યારે દુઃખ આવે છે તો એ દુઃખને સારી રીતે ટેકલ કરી શકે છે. આ ભગવાનની સ્તુતિ છે. અને બીજું શુદ્ધિ શબ્દ છે. અત્યારે આપણે જ્યાં જઈએ ત્યાં આપણને એવી સમજણ આપવામાં આવે છે કે વારંવાર પોતાના હાથ ખાસા કરો, સેનેટાઈઝ કરો એને, એમાં આળસ ન કરશો. તમારા મોઢામાં તમારો હાથ લાગી જાય તરત એને ખાસો કરો, હાથ ધુઓ એને.
અન્ય કોઈ પણ વસ્તુને હાથ લાગે તો આજની પરિસ્થિતિ એવી છે કે એના જમ્સ આપણને લાગી જાય એટલે આપણે બહુ સાવધ રહીએ છીએ. ઋષિમુનિઓની પાસે વિજ્ઞાનના સાધન ન હતા, પણ એમની પાસે ધર્મનું વિજ્ઞાન હતું અને ધર્મના વિજ્ઞાનથી એમણે આ બધી જ વાતની ચકાસણી કરી હતી. શ્રી આચાર્ય ચરણ શ્લોકના આરંભમાં પહેલી જ કારિકા એવી સમજાવે છે, સાચ શુદ્ધિર બાહ્ય આભ્યંતર ભેદેન. બે પ્રકારની શુદ્ધિ છે, એક બહારની શુદ્ધિ છે, એક અંતરની શુદ્ધિ છે. બહારની શુદ્ધિ એટલે શું? હાથ ખાસા કરી દઈએ, હાથ ધોઈ લઈએ એટલે બહારની શુદ્ધિ થઈ ગઈ. અને આભ્યંતર શુદ્ધિ, અંતરની શુદ્ધિ કરવાની છે, તો એ કઈ રીતે થશે? તો જેમ જેમ ભગવાનના ચરિત્ર શ્રવણ કરતા જઈશું એમ એમ આપણું હૃદય ધીરે ધીરે કરી અને શુદ્ધ થતું જશે. ગંગાજીના તટ ઉપર આવ્યા છે, જલની અંજલિ આપી છે, ત્યાં આગળ રુદન કર્યું છે. તે નિનિયોદકમ સર્વે વિલપ્ય ચ વૃષમ પુનાહા. ભગવાન શ્રી કૃષ્ણના શ્રીચરણના પ્રસાદી જલ ગંગાજીના અને સાથે સાથે ઉત્તમમાં ઉત્તમ રજ, એના દ્વારા દરેક જણ પવિત્ર થવાને માટે સ્નાન કરે છે. પાંડવોએ પહેલાં ભગવાનને વિનંતી કરી કે પ્રભુ આપ જલમાં પ્રવેશ કરો, ભલે ગંગાજીનું જલ ઉત્તમ છે પણ અમે આપના સેવક છીએ, આપ ગંગાજલમાં પ્રવેશ કરો, આપના શ્રીચરણ જલને સ્પર્શ કરે એ જલથી અમે સ્નાન કરીશું. આ સેવકનો સ્વભાવ છે. ઠાકોરજીના શ્રીચરણનું જલ લઈ પોતાના મસ્તક ઉપર એ સેવક ધારણ કરે છે. અને ભગવાનના શ્રીચરણની રજનું પણ ખૂબ જ મહાત્મ્ય છે. સ્ત્રીઓને સાથે લઈને આવ્યા છે. તત્રાસીનમ કુરુપતિમ ધૃતરાષ્ટ્રમ સહાનુજમ ગાંધારીમ પુત્ર શોકાર્તામ પૃથામ કૃષ્ણામ ચ માધવાહ. જેના 100 દીકરાઓનો વધ થયો એ ગાંધારીજી, એમના માટે શબ્દ મૂક્યા પુત્ર શોકાર્તામ. જે યુદ્ધમાં હાર્યું છે એને પણ શોક છે, અને યુદ્ધ જીત્યા પાંડવો, દ્રૌપદીજીને માટે શબ્દ પ્રયોગ કર્યો છે કૃષ્ણામ. કૃષ્ણા એટલે દ્રૌપદીજી. ભગવાન શ્રી કૃષ્ણની બહેનના સ્થાને છે માટે કૃષ્ણા શબ્દનો પ્રયોગ છે. યુદ્ધ જીત્યા પણ એમના પણ સંતાનો મરાયા માટે એમને પણ દુઃખ છે. બીજી તરફ પૃથા, વિચાર કરીએ એમના માટે તો કર્ણ એ પણ આ યુદ્ધમાં ખપી ગયા. હવે આ બધું જ થઈ રહ્યું હતું, બધા જ ભેગા થઈને આવ્યા હતા, ત્યાં આગળ રુદન કર્યું અને તે સમયે ત્યાં આગળ ઋષિમુનિઓ પધારેલા છે. પધારેલા ઋષિમુનિઓ એમના વચનથી ભગવાન બધાને સાંત્વના આપે છે. કોઈના જીવનમાં દુઃખ હોય, એ દુઃખ આપણે લઈ તો ન શકીએ, પણ જો એના આશ્વાસનના બે સારા શબ્દો આપણે કહી શકીએ તો એ આશ્વાસનના શબ્દો પણ એ વ્યક્તિ માટે, જીવન જીવવાને માટે એક નવું જોમ આપી દેશે. શબ્દોમાં સામર્થ્ય છે. ઉદાસ થયેલો કોઈક હોય અને જો સારા શબ્દો શ્રવણ કરે તો એને એક પ્રેરક બળ મળી રહેશે. પછી યુધિષ્ઠિર રાજા, રાજ્ય પાછું મળ્યું હતું. દુષ્ટ રાજાઓનો વધ થયો. ભગવાનની કૃપાથી રાજા યુધિષ્ઠિર 3 અશ્વમેધ યજ્ઞ કરે છે. યજ્ઞ કર્યો, પવિત્રતાની પ્રાપ્તિ થઈ. શાસ્ત્ર એવી સમજણ આપે છે કે અશ્વમેધ યજ્ઞ કરે
એટલે જેટલા જેટલા પ્રકારના પાપ હોય એમાંથી મુક્ત થાય. પાપ તો દૂર થયા, પણ સાથે સાથે એમને યશની પ્રાપ્તિ થઈ. દસે દિશાઓમાં એમનો યશ ફેલાયો. મહર્ષિ વેદવ્યાસજી વગેરે બ્રાહ્મણો એમનું પૂજન કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે કે મારું બધું જ કાર્ય અહીંયા આગળ થઈ ગયું, ચાલો હવે અહીંયાથી હું જાઉં. અને એ સમયે ઉત્તરાજી દોડતા દોડતા આવે છે. ઉપલે બેબી ધાવંતી મુત્તરામ ભય વિહુલામ પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે. અને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, આ બ્રહ્માસ્ત્ર આવ્યું છે, કૃપા કરીને મારું રક્ષણ કરો. કારણ મારા ગર્ભમાં જે બાળક રહેલું છે એ બાળકનો વધ કરવાને માટે આવ્યું હોય એવું મને લાગે છે. અશ્વત્થામાને જીવતો છોડ્યો. નીતિશાસ્ત્ર એવું કહેવાય છે, એવું કહે છે કે શત્રુને ક્યારે પણ છોડશો નહીં. દ્રૌપદીજીની અત્યંત કરુણા, ધર્મ ન્યાય વગેરેના વાક્યો અશ્વત્થામાએ છૂટીને ભગવાનનો ઉપકાર માનવો જોઈએ. પણ ખલ પુરુષ, દુષ્ટ પુરુષ, એની સાથે ગમે એટલો સારો વ્યવહાર કરવામાં આવે પણ એ પોતાનું દુર્જન્ય ભરેલો સ્વભાવ હોય એના માટે છોડવો ખૂબ જ મુશ્કેલ છે. જોયું કે બ્રહ્માસ્ત્ર આવ્યું છે. મુખ્ય બ્રહ્માસ્ત્ર લોઢાના બાણ વડે બંધાયેલું થઈને ઉત્તરાની સામે આવે છે. અને એમાંથી જ એક જ બ્રહ્માસ્ત્રમાંથી બીજા 5 બાણ નીકળે છે. વિનંતી કરી કે પ્રભુ, મામે ગર્ભો નિપાત્યતામ, ગર્ભમાં બાળક છે એનું રક્ષણ કરો. ભગવાને જોયું કે આ બીજું કંઈ નહીં પણ આ તો અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર છે. શબ્દ તો આપણે ઘણી બધી વખત સાંભળીએ છીએ, બોલીએ પણ છીએ બ્રહ્માસ્ત્ર. ઘણી વખત એવું પણ સંભળાય છે કે બ્રહ્માસ્ત્રને આજની મિસાઇલ ટેકનોલોજીની સાથે કમ્પેર કરવામાં આવે છે. પણ આજની મિસાઇલ ટેકનોલોજી અને બ્રહ્માસ્ત્ર, આ બંનેમાં તફાવત શું છે એ જરા વિચારવા જેવો છે. ધી બ્રહ્માસ્ત્રસ આર ફાઇનર દેન ધ ન્યુક્લિયર વેપન્સ. અશ્વત્થામા discharged the Brahmastra simply in order to kill the Pandavas. Therefore, the Brahmastra, more effective and finer than the atomic weapons, was not as blind as the atomic bombs. When the atomic bombs are discharged, they do not discriminate between the target and non-target. Mainly, the atomic bombs cause harm to the innocent because there is no control over them. The Brahmastra is very different from the atomic bombs. It makes out the specific target and proceeds accordingly without causing any harm to the innocent. The Brahmastra, the supreme weapon released by Ashwatthama, was something similar to the nuclear weapon, but it had more radiation and heat. It was more dangerous as compared to the atomic bombs because it could penetrate even the most protected of the places and it would never miss the target. હવે આ પરિસ્થિતિમાં પાંડવો શું કરી શકે? તો પાંડવોનો આધાર અગર કોઈક હતો તો કેવળ અને કેવળ ભગવાનના શ્રીચરણ. Knowing all this, Lord Shri Krishna at once took up his personal weapon to protect his devotees, who did not know anyone
other than Krishna. The Pandavas were 100% dependent on the protection of the Lord, although they were all great warriors themselves. આટલા મહાન યોદ્ધાઓ હોવા છતાં પણ પાંડવો ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં કાયમને માટે રહ્યા છે. એનું નિરૂપણ તો આગળ 15મા અધ્યાયમાં આપણને મળશે. ભગવાને વિચાર કર્યો કે એમનું રક્ષણ કરવું એ તો મારી જવાબદારી છે, અને એટલા જ માટે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ઉત્તરાએ સ્તુતિ કરી કે પાહી પાહી મહાયોગિની, ત્યારે ભગવાને પાંડવોનું રક્ષણ કરવાને માટે અને સાથે સાથે ઉત્તરાજીના ગર્ભમાં જે બાળક હતો એનું રક્ષણ કરવાને માટે આરંભ કર્યો. સ્વમાયા વૃણોદ્ગર્ભમ વૈરાટ્યા કુરુતંતવે. ભગવાનની કરુણા કેવી છે, વિચાર કરવા જેવી છે. પોતે જ્યારે ભૂતલ પર આવવું હોય ત્યારે માના ગર્ભમાં પ્રવેશ નથી કરતા. એ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સેવક પાંડવોનું કલ્યાણ કરવાને માટે, પોતાના સેવક રાજા પરીક્ષિતનું કલ્યાણ કરવાને માટે અને એનું રક્ષણ કરવાને માટે ઉત્તરાના ગર્ભમાં ભગવાન પ્રવેશ કરે છે. ભગવાને વૈષ્ણવમ તેજ આસાધ્ય સમશામ્યદ ભૃગુત્વ. જેવું વિષ્ણુનું તેજ ત્યાં આગળ આવ્યું એટલે બ્રહ્માસ્ત્ર શાંત થઈ ગયું. અને એમાં કોઈ આશ્ચર્ય હતું પણ નહીં, કારણ ભગવાનની સત્તા સર્વોપરી છે. જે લોકો ભગવાનને ઓળખી નથી શકતા એ ભગવાનના પરાક્રમને જાણી ન શકે, માટે એમને બધું ચમત્કાર લાગે. પણ ભગવાનની એક શક્તિનું નામ માયા પણ છે, અને એ જ માયા વડે ભગવાન વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ, લય આ બધું કાર્ય પણ કરે છે. હવે આ બધું જ માં કુંતી જોઈ રહ્યા છે. વિચાર કર્યો કે ભગવાને પુનઃ એક વખત આજે અમારું રક્ષણ કર્યું તો ભગવાનને અમે શું આપી શકીએ? અમારી કોઈ યોગ્યતા નથી કે અમે ભગવાનને કંઈ આપી શકીએ. એટલે ભગવાનની સ્તુતિ કરવાની શરૂઆત કરી. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. ભગવાન કેવા છે? અલક્ષ્યમ સર્વભૂતાનામ. પર જરા વિચારીએ કે ભગવાન કેવા. ઘણી વખત લોકોને ભગવાનને માટે ઘણી જ શંકા હોય છે કે ભગવાન છે કે નહીં. તો ભગવાન એટલા પણ સરળ નથી ને એટલા પણ સસ્તા નથી કે આપણા તર્ક વિતર્કના જવાબ આપણને એ રીતના મળી રહે. ભગવાનને જાણવા હોય તો એના માટે થોડી મહેનત કરવી પડે. બે પ્રમાણે ભગવાન જણાવી શકે. એક વેદ વેદાંત દ્વારા, જે શ્રી આચાર્ય વલ્લભનો મત છે સુબોધિનીજીના આરંભમાં, કે વેદ વેદાંત વેદ્યમ. અને બીજું, ભગવાન જેની પર કૃપા કરે છે એ જીવને ભગવાન પોતાનો પરિચય કરાવે છે. અને જો ભગવાનની કૃપા ન હોય તો આ જીવન સાથે રહેનાર યાદવો પણ ભગવાનને ઓળખી નથી શક્યા. એનું પ્રમાણ તો શ્રીમદ ભાગવત આપે છે. માટે ભગવાન અલક્ષ્યમ સર્વભૂતાનામ. જીવ ગમે એટલો પ્રયત્ન કરે પણ ભગવાન કૃપા કરે ત્યારે એ જીવ ભગવાનના સ્વરૂપને કંઈક માત્રામાં જાણી શકે છે, ઓળખી શકે છે. બીજો શબ્દ અહીંયા આગળ વંચાય છે અધોક્ષજ. તો અધોક્ષજ એટલે શું? ઇન્દ્રિયોનું જ્ઞાન એના દ્વારા ક્યારેય પણ ભગવાન પ્રત્યક્ષ નથી થતા, કારણ ઇન્દ્રિયો સતત તમને ને મને લૂંટી રાખે છે. અત્યારે પણ જોઈએ છે આપણે
લોકડાઉન હોય એ છતાં પણ સ્વાદિષ્ટ ખાવાનું કંઈક મન થાય અને બહાર ખાવાને માટે જાય યા તો શોધવાને માટે જાય. આ ઇન્દ્રિયનો સ્વભાવ. લાગે કે ઘરનું એકનું એક શું ખાઈએ, એટલે પછી ઝોમેટોમાંથી કંઈક મંગાવે ને પછી ખબર પડે કે જે આપનાર હતો એને પણ આ ચેપ લાગ્યો હતો, એટલે પછી ઘરના બધાને ક્વોરન્ટાઇન કરી દે. આ આપણી ઇન્દ્રિયોનો સ્વભાવ છે. તો ભગવાન કેવા છે? આવી આપણી લોલુપ ઇન્દ્રિયો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ભગવાન પ્રત્યક્ષ નહીં થાય. અને એટલા જ માટે આપણું ધર્મશાસ્ત્ર ઇન્દ્રિયોની શુદ્ધિ પર ખૂબ ભાર મૂકે છે. તો ભગવાન કેવા છે? માં કુંતી આ શબ્દ આપણને સમજાવે છે, જે આપ લોકોને વંચાય છે. નટો નાટ્યધરો યથા. નટ એટલે આજની ભાષામાં એક્ટર. એ જેટલા વેશ પરિધાન કરી શકે, જે પાત્ર એણે ભજવવાનું હોય એમાં પૂરેપૂરું પોતાની જાન રેડી દે અને પાત્ર પડદા ઉપર એમ જ લાગે કે આ જ વ્યક્તિ છે. ઘણા સિનેમા આપણે જોઈએ છે. આ નટ, આ એક્ટરની પાસે રહેલું સામર્થ્ય છે. તો નટ એ પુરુષ નટ હોય તો ક્યારેક સ્ત્રીનો પરિધાન ધારણ કરે તો કોઈ એને ઓળખતું ન હોય તો એને એમ જ લાગે કે આ તો સ્ત્રી જ છે. પુરુષ હોવા છતાં એ સ્ત્રી બની શકે. એનું નર રૂપ પ્રકટ કરે ત્યારે ખબર પડે કે આ તો પુરુષ છે. એવી જ રીતે ભગવાન ધારે એવા આકાર લઈ શકે, ભગવાન ધારે એવા સ્વરૂપ લઈ શકે. જે આપણે 3જા અધ્યાયમાં વિચાર કર્યો હતો, ધારે તો કાચબો પણ થાય, ધારે તો માછલું પણ થાય, ધારે તો નૃસિંહ પણ થઈ શકે અને હયગ્રીવ પણ થાય. આ નટો નાટ્યધરો યથા. સ્તુતિ કરતાં કરતાં કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. તો વાસુદેવ શેને માટે? વાસુદેવાયતિ ભ્રાતૃપુત્રત્વમ. પોતાના ભાઈને અત્યારે યાદ કરી રહ્યા છે અને ભાઈને યાદ કરી પોતાનો સંબંધ તાજો કરે છે કે ભગવાન આપ તો વસુદેવજીના પુત્ર છો. જેટલી કૃપા આપે વસુદેવજીની પર કરીને એમને મુક્ત કર્યા, તો હું એમની જ બહેન છું. એટલી જ કૃપા આપ મારી પર પણ કરો અને મને પણ મુક્ત કરો. આ વાસુદેવ શબ્દનો પરિચય શ્રી મહાપ્રભુજી કરાવે છે. દેવકી નંદન, આપ દેવકીજીના પુત્ર છો. તો જેવી રીતે આપે દેવકીજીને મુક્ત કર્યા એવી જ રીતે આપ મને મુક્ત કરો, આ વિનંતી કરી રહ્યા છે. અને નંદ ગોપકુમારાય એટલે કુમાર શબ્દ સમજાવ્યો શ્રી આચાર્ય ચરણે કે એનું લાલન પાલન વસુદેવ દેવકીજીએ કરવું જોઈએ, પણ એ તો નંદ બાવા અને યશોદાજીએ કરેલું છે. અને ગોવિંદ શબ્દ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં ગોવર્ધન લીલામાં આ શબ્દ મળશે. કામધેનુને અભિષેક કરવાની ઈચ્છા થઈ, એમના મનના મનોરથ પરિપૂર્ણ થયા. ભગવાનનું નામ ગોવિંદ તો વર્ષોથી હતું, એ છતાં પણ જ્યારે અભિષેક કર્યા ત્યારે ભગવાનનું એ નામ એ વધારે પ્રસિદ્ધ થયું, એ સમજાવવામાં આવ્યું. ભગવાનના કરેલા અનંત ઉપકારો, એમાં એક વખત યથા ઋષિકેશ ખલેન દેવકી, ભગવાનની લીલા કેવી છે એનું નિરૂપણ કર્યું. ઋષિકેશ એટલે શું? ઇન્દ્રિયોના નિયામક, એને કંટ્રોલમાં કરનાર અગર કોઈક છે તો ભગવાન શ્રી કૃષ્ણ છે. જે આ ટ્રાન્સલેશનમાં આપ લોકોને વંચાય છે, માસ્ટર ઓફ ધી સેન્સીસ, એ ઋષિકેશ છે. આપણી ઇન્દ્રિયો આપણા કંટ્રોલમાં ન રહે, પણ ભગવાન પોતાની દરેક મનોવૃત્તિને પોતાના કંટ્રોલમાં રાખે છે. પ્રભુ આપ બધી ઇન્દ્રિયોના નિયામક છો. કૃપા કરી
ઘણા પ્રસંગોએ આપે અમારું રક્ષણ કરેલું છે. હવે કયા કયા પ્રસંગોએ રક્ષણ કર્યું એનું નિરૂપણ માં કુંતીજી કરી રહ્યા છે. વિશાન મહાગ્ને પુરુષાદ દર્શનાત અસત સભાયા વનવાસ કૃચ્છતા. કયા કયા પ્રસંગોએ રક્ષણ કર્યું તો યાદ રાખવા જેવી વાત છે. ક્યાંક આપણે અટવાયા હોઈએ, કોઈક કાર્યમાં આપણે અટવાયા હોઈએ, એ કાર્ય સંપન્ન થઈ જાય, આપણે એવું વિચારીએ છીએ કે અમારા સામર્થ્યથી ને અમારા પરાક્રમથી સંપન્ન થયું. ભાગવત સમજાવે છે કે આપણા પરાક્રમથી સંપન્ન નથી થયું, ભગવાનની કૃપાને કારણે સંપન્ન થયું છે. પાંડવો પર ઘણી આપત્તિ આવી. તમારા ને મારા જીવનમાં પણ ઘણી જ આપત્તિ આવે છે. પણ જીવનો સ્વભાવ કેવો છે? મુશ્કેલી હોય ત્યાં સુધી ભગવાનને યાદ કરે. જેવી મુશ્કેલી દૂર થાય એટલે પછી ભગવાનની સાથેનો સંબંધ એનો ઓછો થાય અને અલૌકિકમાંથી એ લૌકિકમાં જોડાઈ જાય છે. આપત્તિ આવે એટલે જે આપણે કરતા હોઈએ એમાં કંઈક વધારે કરી દઈએ. કોઈ દિવસ જપ ન કરતું હોય એ જપ કરવાની શરૂઆત કરે, પાઠ ન કરતું હોય એ પાઠ કરવાની શરૂઆત કરે. અને ક્યારેક તો એવું પણ થાય કે બ્રહ્મ સંબંધ લઈ અને કોઈ દિવસ સેવા ન કરતા હોય એ સેવા કરવાની પણ શરૂઆત કરી દે. પણ ભગવાનની સાથેનો સંબંધ કેવળ મુશ્કેલીમાં જ રાખીએ એટલું પર્યાપ્ત નથી. ક્યાં ક્યાં રક્ષણ કર્યું? જો જીવનમાં ભગવાને તમારું ને મારું ક્યાંક રક્ષણ કર્યું હોય તો માં કુંતીજી સમજાવે છે, આપણને ઉપદેશ આપે છે સ્તુતિ દ્વારા કે કરેલા ઉપકારને ક્યારે પણ ભૂલશો નહીં. એક એક શબ્દ એક એક ઉપકારને સમજાવે છે. વિશાન મહાગ્ને પુરુષાદ દર્શનાથ. વન્સ અપોન અ ટાઈમ ભીમસેન્સ કેક વોઝ એમ્પોઇઝન્ડ. ભીમસેનના લાડુમાં ઝેર ભેળવવામાં આવ્યું અને ઝેર એટલું ભેળવ્યું કે એમના પ્રાણ જતા રહે. પણ ભગવાનની એમની પર કૃપા હતી, વૃકોદર હતા, માટે એ બધું જ વિષ એને પચવી શક્યા અને સ્વસ્થ રહી અને પાછા આવી શક્યા. બહુ લાંબી વાર્તા છે. નિર્જળા એકાદશી આપણે શેને માટે કરીએ છીએ એનું અનુસંધાન લેવું હોય તો શ્રીમદ ભાગવતના આ એક પદની સાથે લઈ શકીએ. ઘણા પ્રસંગો છે. માં કુંતી યાદ કરે કે ભીમસેનને વિષના લાડુ આપ્યા, એમાંથી કોઈકે રક્ષણ કર્યું તો આપે કર્યું છે. બીજું મહાગ્નેય છે. તો આ મહાન અગ્નિ એટલે કયો અગ્નિ? તો વન્સ દે વેર પુટ ઇન ટુ ધી હાઉસ મેડ ઓફ શેલેક એન્ડ સેટ અબ્લેસ. લાક્ષા ભવનનું નિર્માણ થયું. સમાજના લોકોએ વિચાર્યું કે ધૃતરાષ્ટ્રનું ઔદાર્ય કેટલું બધું છે, પાંડવોને માટે નવું ઘર બનાવ્યું. પણ વાસ્તવિકતામાં એ લાખનું બનેલું ઘર હતું. બહારથી રંગરોગાન સરસ લાગે પણ એને આગ લગાવી. અને એ સમયે વિદુરજીની આપેલી સલાહ કે મુશ્કેલીમાં નીચું જોઈને ચાલજો, તપાસ કરતાં કરતાં એક ભોયરું મળ્યું અને ત્યાંથી બચીને નીકળી ગયા. માં કુંતી કહેશે કે પ્રભુ, આમાં પણ આગળ કોઈકે રક્ષણ કર્યું હોય તો કેવળ અને કેવળ આપે જ કર્યું. અસત સભાયા. યાદ કરે છે માતા કુંતી દ્રૌપદીજીની સાથે બનેલો પ્રસંગ. વન્સ દ્રૌપદી વોઝ ડ્રેગ આઉટ એન્ડ એન એટેમ્પ વોઝ મેડ ટુ ઇન્સલ્ટ હર બાય ટ્રાઇંગ ટુ સ્ટ્રીપ હર ઓફ ઇન વિશિષ્યસ એસેમ્બલી ઓફ ધી કુરુસ. હવે ક્યારેય પણ ન બનવું જોઈએ એવું બન્યું અને દ્રૌપદીજીને અપમાનિત કરવામાં આવ્યા. ભગવાને એ સમયે પણ સ્વયં વસ્ત્ર બની અને દ્રૌપદીજીના અંગ ઉપર લપેટાઈ
અને દ્રૌપદીજીની રક્ષા કરી છે. આવા ઘણા પ્રસંગ બન્યા બધા યાદ કરે છે માતા કુંતી. શ્રી કૃષ્ણ સેવ્ડ દ્રૌપદી બાય સપ્લાઇંગ એન ઇમેઝરેબલ લેન્થ ઓફ ક્લોથ. વનવાસમાં ગયા ત્યાં પણ મુશ્કેલી આવી. આવી રીતના જ્યાં જ્યાં મુશ્કેલી આવી એ બધામાંથી કોઈકે રક્ષણ કર્યું તો એ ભગવાને રક્ષણ કર્યું. હવે સામાન્ય વ્યક્તિનો સ્વભાવ અને ભગવાનના ભક્તનો સ્વભાવ કેવો છે આ શ્લોક સમજાવે છે. આપણે ભગવાનને એવી વિનંતી કરીએ કે પ્રભુ જીવનમાં ક્યારે પણ મુશ્કેલી ના આવે એવું કરજો. આજે મુશ્કેલી આવી છે એમાં પણ ઘણા બધા ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે કે શું થશે. તો માં કુંતી આપણને શીખવાડે છે વિપત્તિ આવે તો વિચલિત ન થશો, પણ વિપત્તિ આવે તો એક ચટ્ટાન હોય, એક પથ્થર હોય, એની જેવું આપણે દ્રઢ રહેવાનું અને એ પ્રમાણે જ મક્કમ આપણું મનોબળ રાખવાનું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના બાળકને જ્યારે યજ્ઞોપવિતની દીક્ષા આપવામાં આવતી હતી, યજ્ઞોપવિતની દીક્ષામાં એની પાસે એક પથ્થર રાખવામાં આવે અને એ બાળકને કહેવામાં આવે કે આનો સ્પર્શ કર, એને બોલાવવામાં આવે કે અશ્મા ભવ. હવે યજ્ઞોપવિતને પથ્થરને શું લેવા દેવા, પણ એ બાળક નાનો હોય ત્યારથી જ એને શિક્ષણ આપવામાં આવે કે પથ્થરની જેવું મજબૂત તારે થવાનું છે, તારું મનોબળ પણ એક પહાડ હોય એ પ્રમાણેનું મજબૂત હોવું જોઈએ. આટલી બધી આપત્તિ છે, એ આપત્તિમાં ટકવાનો માર્ગ શું? જો મનોબળ મક્કમ હોય તો ટકી શકાય, અને જો મનોબળ આપણું મક્કમ ન રહી શકે તો એક એક મિનિટ કાઢવી એ પણ મુશ્કેલ થઈ જાય. ભાગવતનું આ પાત્ર, ભાગવતના બે પાત્ર એવા છે કે જે ભગવાનની પાસે દુઃખ માંગે છે. એમાંના એક છે માતા કુંતીજી. વિપદસ્સંતુ નશ્યસ્વત તત્ર તત્ર જગદ્ગુરો. ભગવાન શ્રી કૃષ્ણની પાસે માતા કુંતી વિનંતી કરે છે કે પ્રભુ, જેટલી જેટલી વિપત્તિ આપને આપી હોય કૃપા કરી અને એટલી મુશ્કેલી આપ મને આપો. આઈ વિશ that all those calamities would happen again and again. શું કારણ એનું? તો પ્રભુ જેટલી વિપત્તિ આવશે એટલી હું આપની સાથે જોડાયેલી રહીશ. એષા ભગવતો વિપરીત લીલા આપત્સુ પરમાનંદમ પ્રયચ્છતિ તદભાવે પરમાનંદ તિરોભાવમ કરોતિ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ ભગવાનની વિપરીત લીલા છે. કારણ ભગવાનનો સ્વભાવ કેવો છે? જેમ વિપત્તિ આવે છે એમ જીવને પરમ આનંદનો અનુભવ ભગવાનની લીલાના દ્વારા થાય છે. અને વિપત્તિના બદલે સંપત્તિ હોય તો ભગવાનની પાસે જવામાં એ સંપત્તિ ક્યારેક બાધક બને છે. જો સંપત્તિ ભગવાનની છે એવો ભાવ નહીં રહે તો એ સંપત્તિ પણ બાધા કરતા થશે. અને પછી સંપત્તિ હોય ત્યારે ભગવાનની કથામાં જીવ લાગે છે કે નહીં, તો એ પ્રશ્નોનું નિરાકરણ પણ શ્રીમદ ભાગવતનો 3જો સ્કંદ કરે છે. પ્રભુ, વિપત્તિ ન હોય ત્યારે આપ પરમાનંદને તિરોહિત કરી દો છો, એની કરતાં મને વિપત્તિ આપશો તો આપનો આ દિવ્ય આનંદ છે એ હું પ્રાપ્ત કરી શકીશ. આવી રીતે ઘણા શ્લોકોમાં એક પછી એક સ્તુતિ કરે છે. ભગવાનની સ્તુતિ કરવાને યોગ્ય કોણ નથી? તો જેને અભિમાન હોય, બહુ શાસ્ત્રના જ્ઞાનનું અભિમાન હોય, અને એક પ્રકારનો મદ હોય, પોતાની ઉત્તમતા માનતો હોય, ઐશ્વર્ય હોય અનંત, શાસ્ત્રનો અભ્યાસ ન હોય, આવા લોકો છે કે જે ભગવાનની સ્તુતિ નથી કરી શકતા. પ્રભુ, આપ તો અકિંચન વિત્તાય છે, વિત્તાય છો, કૃપા કરો આપ. આવી રીતે અનેક શ્લોકો
એના દ્વારા સ્તુતિ કરે છે. ભગવાન સ્તુતિને શ્રવણ કરે છે, પણ એક પણ અક્ષર પ્રભુ બોલતા નથી. મંદમ જહાસ, મંદ મંદ હાસ્ય કરે છે અને ભગવાન બીજો કોઈ પણ પ્રકારનો એમને ઉત્તર નથી આપતા. માં કુંતી ખૂબ જ સ્નેહથી ભગવાનની પાસે સ્તુતિ કરે. 9 વખત ભગવાન શ્રી કૃષ્ણનું નામ એક શ્લોકમાં લીધું, એવો પણ શ્લોક આમાં મળે છે. અવ્યક્ત અને મધુર વાણી દ્વારા સ્તુતિ સંપન્ન થઈ. ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ જ હતી, વધારે કૃપા પ્રાપ્ત થવાની પણ હતી. હવે રાજા યુધિષ્ઠિર, એમના મનમાં મોહ ઉત્પન્ન થાય છે. 7 શ્લોકથી એનું નિરૂપણ છે. કારણ રાજવી પુરુષ હોય એને 7 પ્રકારનું વ્યસન હોય એવું શાસ્ત્ર કહે છે. શ્રી આચાર્ય ચરણ એનો ઉલ્લેખ કરે છે. રાજવી પુરુષનું વ્યસન શેનું હોય? તો જેની પાસે સત્તા છે એને જુગારનું વ્યસન હોય. પોતાનો સમય ક્યારેક એ જુગાર રમવાને માટે પણ કાઢે. અને જુગારનું વ્યસન રાજા યુધિષ્ઠિરને કેટલું ભારે પડ્યું હતું, દ્યુતનું વ્યસન કેટલું ભારે પડ્યું હતું, એ તો જગજાહેર વાત છે. બીજું, રાજવી પુરુષ હોય એને સુરા, એને મદ થાય એવું પીણું પીએ એનું વ્યસન હોય. રાજવી પુરુષ હવે આવી રીતના અલગ અલગ વ્યસન હોય એના અનુસંધાનમાં 7 શ્લોક આહ રાજા ધર્મસુત ચિંતયન સુરદામ્બદમ. વિચાર કરવા લાગ્યા કે આટલું મોટું યુદ્ધ થયું, 18 અક્ષૌહિણી સેના આમાં એનું ખપી ગઈ. આ બધું જ કર્યું તો મને એનો દોષ લાગશે કે નહીં લાગે? રાજા હતા, રજોગુણ હતો. હવે અત્યારના એવા વિચારો આવવા લાગ્યા, ભગવાનની સાથે સંબંધ હોવા છતાં પણ એમનું મન વિચલિત થઈ ગયું. કારણ બુદ્ધિનું જોર વધી ગયું. અને જ્યારે જ્યારે શ્રદ્ધાની કરતાં બુદ્ધિનું જોર વધે છે ત્યારે એ વ્યક્તિ વિપરીત વિચારમાં ગરકાવ થઈ જાય છે. ભગવાનમાં શ્રદ્ધા હશે તો વિપરીત બુદ્ધિ આવશે નહીં, પણ મોહ થયો, મોહને કારણે વિપરીત બુદ્ધિ થઈ અને વિપરીત બુદ્ધિના કારણે એ વિચારો વધારે ને વધારે વધતા ગયા. ચિત્તમાં દુષ્ટતા આવી, મારા હૃદયમાં દ્રઢ થયેલું અજ્ઞાન જુઓ, આવો બધો વિચાર કરવા લાગ્યા કે આટલી બધી અક્ષૌહિણી સેના, એનો વધ થયો, એને મેં મારી. અને બાલદ્વિજ સુરન્મિત્ર પિતૃ ભ્રાતૃ ગુરુદ્રુહા. જે વિચાર યુદ્ધ આરંભ થતાં પહેલાં અર્જુનના મનમાં આવ્યો હતો કે આ તો મારા સગા સંબંધી છે, એમનો વધ મારાથી કેમ કરાય, અને ભગવાને ત્યાં આગળ સમજણ આપી હતી. યુદ્ધ પૂરું થયા પછી રાજા યુધિષ્ઠિરના મનમાં આવા વિચારો આવે છે. ભગવાનની ભૂમિકા કેવી છે? યુદ્ધ શરૂ થયું એની પહેલાં અર્જુનજીનું કાઉન્સેલિંગ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે, અને યુદ્ધ પૂર્ણ થયું, રાજા યુધિષ્ઠિરને રાજ્ય મળી ગયું, એની પછી એમના મનમાં આ બધા વિચારોની શરૂઆત થઈ. એનું નિરાકરણ પણ ભગવાન કરાવે છે. પ્રજાપાલન કરવાવાળો રાજા હોય એ રાજા ધર્મયુદ્ધમાં શત્રુઓનો વધ કરવાથી એને પાપ લાગે કે ન લાગે, હવે આવા બધા વિચાર કરતા હતા. વિચાર કરતાં કરતાં એવો પણ વિચાર કર્યો કે યજ્ઞ કરું અને યજ્ઞ કરતાં કરતાં પાછો પ્રાણીનો વધ કરવો પડે તો આ તો એવું થાય, યથા પંકેન પંકાંબહા સુરયાવા સુરાકૃતમ.
એક માણસ કોઈ ચાલતો ચાલતો જતો હોય, કીચડમાં પગ પડે એનો, વિચાર કરે કે લાવો આ પગને હું સાફ કરું, ને કીચડવાળા પાણીમાં જ પોતાનો પગ મૂકીને સાફ કરવા જાય તો પગ એ વધારે ખરાબ થાય. અને બીજું દ્રષ્ટાંત આપ્યું, સૂરયાવા સુરાકૃતમ, મદિરાનું ટીપું હોય એનાથી ક્યારેય પણ કોઈ પણ વસ્તુ પવિત્ર થતી નથી. તો પ્રાણીઓનો વધ કરી અને હું પાછો યજ્ઞ વગેરે કરીશ તો એના દ્વારા પણ મારા પાપનું પ્રાયશ્ચિત્ત થશે કે કેમ? આ એક પ્રશ્ન છે. આવા વિચાર રાજા યુધિષ્ઠિરને આવવા લાગ્યા. વ્યક્તિના મનના વિચાર, એનું જ્યારે આક્રમણ એની પર થાય છે અને એ વિચારો જ્યારે એના મન ઉપર પૂર્ણ પોતાનું પ્રભુત્વ જાહેર કરી દે છે અને એને વશમાં કરી લે છે, પછી એ વ્યક્તિની પરિસ્થિતિ શું થાય છે? ભાગવતના ઘણા શ્લોક આની પર ખૂબ ચિંતન કરે છે. રાજા યુધિષ્ઠિર કોઈ સામાન્ય વ્યક્તિ નથી, ધર્મરાજનો અંશ છે. સારું શું છે, ખોટું શું છે, સાચું શું છે, આ બધો જ એમના મનમાં વિચાર છે, એમની સમજણ છે. એ છતાં પણ અત્યારના મોહ ઉત્પન્ન થયો, અને જે વ્યક્તિના જીવનમાં મોહ આવે એનું મન કેવું થાય છે? શ્રીમદ ભાગવત અહીંયા ખૂબ એના માટેનો વિચાર કરે છે. વાત જરા સમજવા જેવી છે. અને મનને આપણે જે પ્રમાણે કેળવીએ એ પ્રમાણે એ કેળવાય છે. અત્યારે રાજા યુધિષ્ઠિરનું મન એમના વશમાં નથી. એક પ્રસંગ હમણાં વાંચ્યો પરમ દિવસે. એક ધનાઢ્ય મોટા માણસ હતા, એક શેઠ હતા. અડધી રાતના એમની ઊંઘ ઉડી ગઈ. શેઠાણીએ જોયું કે આમની ઊંઘ ઉડી ગઈ એટલે પૂછ્યું, શું થયું? તો કે કંઈ નથી, તું સૂઈ જા શાંતિથી. બીજો દિવસ, ત્રીજો દિવસ, દરરોજ અડધી રાત થાય અને આમની ઊંઘ ઉડી જાય. હવે શેઠાણીએ કહ્યું કે વારંવાર આમ કેમ થાય છે? એટલે 2-3 દિવસ પછી એ શેઠે જવાબ આપ્યો કે હું મનમાં વિચાર કરું છું અને વિચારમાં અટવાઈ જાઉં છું. એટલે પૂછ્યું, શેનો વિચાર કરો છો? એટલે આ શેઠે પોતાના મનના વિચાર કહ્યા કે આપણી પાસે જે સંપત્તિ છે એ સંપત્તિનું મેં ટોટલ કર્યું, સરવાળો કર્યો એનો. આ સરવાળો કરતાં કરતાં મેં ગણતરી બાંધી કે આપણા કુળમાં 9 પેઢી જ્યાં સુધી ખાય ત્યાં સુધી વાંધો નહીં આવે આપણને, પણ મારા મનમાં વિચાર આવે છે કે 10મી પેઢીનું શું થશે. હવે શેઠાણીએ વિચાર કર્યો કે હું કંઈક જવાબ આપું એની કરતાં એમને કોઈક બરાબર વ્યક્તિની પાસે જવાબ અપાવું તો વધારે સારું છે. એમણે કહ્યું કે ભલે એક કામ કરીએ, કાલે આપણે ગુરુજીની પાસે જઈશું, અહીંયા એક મહાત્મા પધાર્યા છે, આપના પ્રશ્નોનો જવાબ આપશે. કહ્યું ભલે, ત્યારે આપણે જઈશું કાલે. બીજા દિવસે જવાને માટે તૈયાર થયા. ગાડી તૈયાર થઈ એટલે શેઠાણીએ ફળના 2-3 ટોપલા, થોડું અનાજ, વસ્ત્ર આ બધું અંદર મુકાવ્યું. શેઠે કહ્યું કે ભાઈ આ શું કરે છે? આ તો મેં આપણી પેઢીઓનો જે હિસાબ માંડ્યો એમાં બધી ગણતરી કરી લીધી છે. હવે આ તું એમાં લઈ જઈશ તો મારે એટલું ઓછું કરવું પડશે. શેઠાણીએ કહ્યું કે ચાલો ને, ક્યાં દરરોજ જવું છે? એ બધી ગણતરી પછી કરીશું આપણે. હવે આ શેઠ મનમાં ને મનમાં પેલો મુંજારો હતો, એમાં પછી ઉપાધિ વધારે વધી કે આટલું મારી પાસેથી ઓછું થઈ જશે. આમ કરતાં કરતાં આવ્યા, મહાપુરુષની પાસે આવ્યા. એમની પાસે આવી અને પોતે જે સામગ્રી લાવ્યા હતા એ પધરાવી. ગુરુજીની પાસે બધું મૂક્યું એટલે ગુરુજીએ કહ્યું કે એને અહીંયા જ રહેવા દો, 1 મિનિટમાં કહું તમને મારે જરૂરિયાત છે કે નહીં. એટલે એમના શિષ્યને બોલાવ્યો કે બેટા જા, જરા અંદર જા, ગુરુપત્નીને પૂછી આવ કે આપણી પાસે શું વ્યવસ્થા છે. એટલે ગુરુપત્નીએ જવાબ આપ્યો. આ શિષ્ય લઈને આવ્યો એ જવાબને, ગુરુજીને જવાબ આપ્યો એને.
ગુરુજીના પત્નીએ જવાબ આપ્યો હતો કે અત્યારને સવારનો સમય છે, સાંજનો સમય ચાલી શકે એટલું ધાન્ય આપણા ઘરમાં છે. આટલું એક વાક્ય કહ્યું હતું. એટલે આ મહાત્માએ જવાબ આપ્યો આ શેઠને શેઠાણીને કે તમે આટલું બધું લાવ્યા પણ મારે અત્યારનાનો ઉપયોગ નથી, માટે આ બધું જ આપ આપની સાથે લઈ જાઓ અથવા તો કંઈક જરૂરિયાતવાળું હોય એને આપી દો. શેઠાણીએ કન્વિન્સ કરવા ટ્રાય કર્યો પણ આ મહાત્માજીએ ના પાડી. શેઠે કહ્યું કે ચાલો આપણે પાછા જઈએ. શેઠાણીએ કહ્યું કે પણ તમે તમારો જે પ્રશ્ન છે એ તો પૂછી લો. શેઠે કહ્યું કે હવે પૂછવા જેવું કંઈ છે નહીં. એમના આ જવાબમાં જ મારો જવાબ આવી ગયો. મારી પાસે 9 પેઢી ચાલે એટલું બધું છે, એ છતાં પણ હું વિચારું છું અને આ વ્યક્તિની પાસે આજે સાંજના ખાવાનો રોટલો છે પણ આવતીકાલે સવારના શું થશે એની એને ચિંતા નથી. એને ભગવાનના વાક્ય પર ભરોસો છે. યોગક્ષેમમ વહામ્યહમ. તો બસ મને મારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો. બસ આ તમારું ને મારું મન છે. આજે તમારા ને મારા મનમાં વિચાર આવે છે કે કામધંધો બંધ થઈ ગયો તો શું થશે, પણ આ આપણી બોધકથા તમને ને મને સમજાવે છે કે મન એનું સમાધાન કરવું હોય તો આવા કોઈ પ્રકરણથી કરજો, કારણ કે મન એની જેટલું દગાખોર કોઈ નથી. જો યુધિષ્ઠિર રાજા ધર્મનો અવતાર હોવા છતાં પણ એમનું મન અત્યારે મોહમાં આવી ગયું તો તમારા ને મારા મનની કિંમત શું છે? ભગવાને કહ્યું, યુધિષ્ઠિર, તમારા મનમાં આટલો બધો મોહ ઉત્પન્ન થયો છે ને, ચાલો તમારા પ્રશ્નોનો જવાબ તો હું આપી દઈશ, પણ મારો એક સેવક છે, એ સેવકના દ્વારા આ વિશ્વમાં ધર્મનું પ્રચલન થાય એવી મારી ઈચ્છા છે. ચાલો તમારા પરિવારની સાથે આપણે ત્યાં આગળ જઈએ અને ત્યાં આગળ આપણે પહોંચીએ એટલે તમારા જેટલા પ્રશ્ન છે એ બધા જ પ્રશ્નના શાસ્ત્રની દૃષ્ટિએ જેટલા ઉત્તર આપવા જેવા હશે એ બધા જ ઉત્તર તમને મળી જશે. કહ્યું કે પ્રભુ જેવી આપની આજ્ઞા. એટલે ભગવાન શ્રી કૃષ્ણની સાથે યુધિષ્ઠિર રાજા અને બાકીના બધા જ ત્યાં જવાને માટે પ્રસ્થાન કરવાને માટે નીકળ્યા છે. હવે આજે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જવું હોય, આપણે આપણી કાર લઈને પણ ન જઈ શકીએ, ફ્લાઇટમાં પણ ના જઈ શકીએ, કોઈ વ્હીકલ લઈને પણ ના જઈ શકીએ, ચાલતા ચાલતા જવું પડે. અને ચાલતા ચાલતા જઈએ તો થોડો સમય તો લાગે ને. કેટલો સમય લાગે? તો આજે શનિવાર થયો છે, મંગળવારની રાત સુધીમાં પહોંચી જશે ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવો ત્યાં આગળ. પછી એમના જે પ્રશ્નોનું સમાધાન થાય છે એ આપણે સાંભળીશું. જવાનું છે ક્યાં આગળ? જ્યાં હતા ત્યાંથી ભગવાનના ભક્ત ભીષ્મ પિતામહ સુધી જવાનું છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદનો 9મો અધ્યાય, જેમાં ભીષ્મ પિતામહ ભગવાનની સ્તુતિ કરે છે, એ પ્રસંગ આવશે અને આપણે એ પ્રસંગ એનું અનુસંધાન લઈએ તો આની પછીના સત્રમાં લઈશું. આજના સત્રમાં આપણે સવાલ જવાબ એનો ક્રમ નથી રાખતા. આજે શ્રી આચાર્ય ચરણનો ઉત્સવ છે. ઘણા વૈષ્ણવો પરિચિત છે આમાં. ઘણા વૈષ્ણવોની સાથે કંઈક વાતચીત થઈ શકે. મારા પત્નીની સાથે પણ આપ લોકોનો પરિચય કરાવું. પરિવારમાં 4 સદસ્ય છે અને અમારા ઠાકોરજી છે. પિતૃચરણ ઠાકોરજીની સેવામાં ગયા. અમારા માતૃચરણના આશીર્વાદ છે. પતિ પત્ની અને મારો દીકરો અમે 4 જણા મળી અને પ્રભુ કૃપાથી આનંદ કરીએ છીએ. ઘણા વૈષ્ણવો આમાં જોડાયા છે. ખૂબ જ સમર્પિત વૈષ્ણવો છે. મુંબઈથી આપણે શરૂઆત કરીએ અને છેક કેલિફોર્નિયા સુધી જઈએ ત્યાં સુધી આનો વ્યાપ્ત થયેલો છે. આપ લોકો ભલે અંદર એકબીજાને ઓળખતા ન હો, પણ ક્યારેક પરિચય કરાવીશ બધા વૈષ્ણવોની સાથે. અત્યારના આપ સર્વને
આજના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ આપું અને મારા પત્નીની સાથે આપનો પરિચય કરાવું. એમનું નામ હિના છે. જય શ્રી કૃષ્ણ. આજના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ આપને.